મારું વન રાવણ છે રૂડું કે ગોકુળ નહીં રે આવું હે મારું અમને શું થયું કા ઠાકોર આજ તો બાપ દીકરો કાયો અવળા મોઢા કરીને બેઠા છો ઠકરાણા રાજકુમારી પાછી ભાગી ગઈ હા અને આ વખતે એકલી નહીં અર્જુન હારે ભાગી ગઈ હું કેદીનો કેતો આવ્યો છું કે આપણા કુંવરનો જન્મ કાર ચોઘડીએ થયો છે. અને હું તમને કેદી નહીં કેતી આવી છું કે આપણા કુંવરનો જન્મ શુભ ચોઘડિયામાં થયો છે ઠકરાણા આનો જન્મ થયો ને તે દિવસે જગતમાં કોઈનો જન્મ જ નહોતો થયો. તે દિવસનું ચોઘડિયું સારું જ નહોતું. તે કયો દિવસ હતો એ કાળી ચૌદસ. હે કાળી ચૌદસ? હા, આપણા કુંવરની પેદાશ કાળી ચૌદસ ની છે. એમ તો તમે હોળીની પેદાશ છો. હવે જે હોય તે, પણ હવે શું કરવું? અરે દીકરા મારા, રાજકુંવરી અર્જુન સાથે ભાગી ગઈ ને એ તો તારે માટે મહામૂલો અવસર છે. ઈ કેવી રીતે? જો સાંભળ, હવે તો આસમાન તૂટી પડે કે ધરતી ફાટી જાય, સુજાનને ગમે ત્યાંથી શોધીને એના બાપ પાસે હાજર કર, એટલે વિરેન્દ્રસિંહને તારી લાયકાતનો પરચો મળી જાય. વાહ ઠકરાણા, સાચી વાત કરી. એને ખાતરી થઈ જાય કે જમાઈ રાજગાદી સંભાળી શકે એમ છે. હા ભાઈ હા, હવે તમે પણ જોઈ લેજો. અરે સુજાન જો ધરતીના 7મા પળમાં પણ સંતાઈ હશે ને તો હું એને ત્યાંથી પણ શોધી કાઢીશ. અરે જઈ જઈને જશે ક્યાં? માધવ, મેરુ, લાખણસિંહ ભાઈ, તમે બધા? હા અર્જુન, જ્યાં તું ત્યાં અમે. અરે ભાઈ, તારા વિના તો એક દી અમને જોગ જેવડો લાગતો. અને મને તો તમારી ચિંતામાં ઊંઘ જ નથી આવતી લ્યો. અરે દોસ્તો, તમને છોડીને હું ક્યાંય જઉં ખરો? આ તો મારી જિંદગી મારાથી વિખૂટી પડી ગઈ હતી ને, એને લેવા ગયો હતો. હા, નજરૂના નેડા હારા લાગી ગયા લાગે. એટલે તને ક્યારથી દેખાય છે? હવે ઉભા ઉભા સામે હું જોઈ રહ્યા છો? હાલો સાના મુના, કામે લાગો, કામે. હા ભાઈ, હાલો હાલો હાલો. હાલે બેરો, બાબુ મૂક બાંબુ. મારી રે, એલા ઉગલસી મારી આંગળી ભાગી નાખી. ઓહો, એલા એ લાખણસિંહ, રહેવા દે રહેવા દે. હવે ઊંઘમાં થોડા નો માર, કોઈના હાથ પગ ભાંગી નાખીશ. તમે લોકો આવી ગયા એટલે મજા પડી ગઈ. હા હા ભાઈ હા. અર્જુનભાઈ, ચાલો ત્યારે અમે વિદાય લઈએ. ભલે ભેરુબંધ જાઓ, પણ જેવા જાઓ છો તેવા પાછા આવજો. હા કે? હા ભલે ભલે. આવજો. આજની અનમોલ રાત, તારા ને મારા મિલનની પ્રથમ તો આવ ગોરાદે, આજની આ રાતને આપણા પ્રેમના રંગથી રંગીન બનાવી દઈએ. ગોરાદે. અર્જુન, દીકરા અર્જુન. શું વાત છે બાપા? કેમ આમ ગભરેલા લાગો છો? બેટા, મારા એકને એક દીકરાને કાયો તાવ આવ્યો છે. દીકરા, એને બાજુના ગામમાં લઈ જાવો છે. મારા બુઢાપાની આ એક જ લાકડી છે. દીકરા, ફિકર ન કરતા બાપા, હું તમારો દીકરો જ છું ને. હાલો, હું તમારી ભેળો આવું છું. લાવ મને દો. અર્જુન, પાછા વહેલા આવજો. એ આવશે,
ત્યારે હું છુપાઈ જઈશ ને પછી એને નહીં મળું તો તેજ, નાલાયક, તારી આ હિંમત! છોડી દો! દેવ બાપુ, સંભાળો તમારા રાજકુમારી સુજાનબાને. સુજાન, તને બાપની આબરૂના છડે ચોક ચીથરા ઉડાડતા શરમ નથી આવતી? જેને પ્રીતની પાંખો ફૂટી હોય એને આસમાનમાં ઉડતા કોઈ રોકી ન શકે બાપુ. મારે તારી કોઈ વાત સાંભળી નથી. જા તારા રૂમમાં જા. કહ્યું ને એકવાર તારા રૂમમાં જા. જા કહું છું. શાબાશ પરબતસિંહ, આ તમે મારી આબરૂ બચાવી. હું તમારો ઉપકાર ક્યારેય નહીં બોલું. અરે એ શું બોલ્યા બાપુ, તમારી આબરૂ એ મારી આબરૂ. અર્જુનભાઈ, અર્જુનભાઈ, શું વાત છે? પરબત એના સાથીઓ સાથે આવ્યો હતો અને ગોરાદેવ ઉપર થયો. હા, પરબતસિંહ! પરબતસિંહ! બહાર નીકળ! અર્જુન, હરામખોર! બોલ, ક્યાં છે મારી ગોરાંદે? કોણ ગોરાંદે? અને આ બધું શું છે? ગોરાંદે એટલે રાજકુમારી સુજાનબા મહારાજ. આ રાજકુમારી સુજાનબાને લેવા આવ્યો છે. તારી આ હિંમત! આંધી ને તોફાન આવે તો એને હિમાલય પણ ન રોકી શકે મહારાજ. તારે ગોરાંદે તો બારી પરણેતર છે. મારી દીકરી તારી પરણેતર? બાપનું ખાપણ તો સાથે લાવ્યો છે ને? પ્રેમીઓ એક હાથમાં પ્રિયતમાનું પાનેતર અને બીજા હાથમાં મોતનું ખાપણ ભેળું લઈને જ ફરતા હોય છે મહારાજ. ક્યાં છે ગોરાંદે? ગોરાંદેને લઈ જતા આજે મને કોઈ નહીં રોકી શકે. પણ સુજાનબા તારી સાથે આવવાની ના પાડે તો સોગન છે માં અંબે ભવાનીના. જેવો આવ્યો છું તેવો પાછો ચાલ્યો જઈશ. ગોરાંદેનું નામ મારા હૈયામાંથી હંમેશ માટે ભૂસી નાખીશ. ઠીક છે. વાંગી, સુજાનબાને અહીંયા મોકલો. સુજાનબા, સુજાનબા, તમને અર્જુનસિંહ લેવા આવ્યા છે. મને ખબર જ હતી મારો અર્જુન મને લેવા જરૂર આવશે. ઉભા રહો સુજાનબા, મારે તમને એક સવાલ પૂછવો છે. જે પૂછવું હોય એ જલ્દી પૂછો. મારા અર્જુનને મળવાનું મને મોડું થાય છે. કાયમ માટે મોડું ન થાય એટલા માટે રોકી રહ્યો છું. એટલે એમ કે તમે એમ કહેશો કે તમે અર્જુનના પરણેતર છો તો અર્જુન માટે આજે જિંદગીનો છેલ્લો દિવસ હશે. આમ જો, સૌનો જીવ લેવા તો યમરાજા એકલા આવે છે, પણ અર્જુનનો જીવ લેવા માટે યમરાજાની ફોજ ઊભી છે. ફોજ! નીચ, નાલાયક, તને તો ભગવાન માફ નહીં કરે. નીચ, નાલાયક એ તો પહેલેથી જ છું, અને ભગવાન માફ કરે કે ન કરે, પણ એટલું યાદ રાખજે કે અર્જુનની જિંદગી તારા હાથમાં છે. તારી ના એટલે અર્જુનની જિંદગી અને તારી હા એટલે અર્જુનનું મોત. ગોરાંદે, સુજાન, જવાબ આપ. તે અર્જુન સાથે લગ્ન કર્યા છે? જો તું આ પાડીશ તો ભલે હું એક રાજા હોઉં, હું તને અર્જુન સાથે જતા નહીં રોકું. ગોરાંદે, કહી દે તારા બાપુને કે માં અંબાના મંદિરે તે મારા નામનું સૈથામાં સિંદૂર ભર્યું છે. બોલ સુજાન. એક બાપ નહીં પણ એક ઠાકોર તારો અને અર્જુનની જિંદગીના ન્યાય કરવા માટે ઉભો છે.
ક્યાં ખોવાડી છે ગુરાંદે? હું તારો અર્જુન તારી સામે ઉભો છું. ના, મેં તારી સાથે લગ્ન નથી. ગુરાંદે, ગોરાંડે નામ ભૂલી જા. મારું નામ સુજાન છે. રાજમહેલ છોડીને એક જ વાર તું બહારનું જગત જોવા નીકળી હતી ત્યારે તું મને મળી. બસ આટલી જ તારી ને મારી ઓળખાણ. ઓળખાણ? માત્ર ઓળખાણ? હા, હા, ઓળખાણ, માત્ર ઓળખાણ. ગુરાંદે, એ સિવાય બીજું કાંઈ જ નહીં, કાંઈ જ નહીં. ગુરાંદે! અરે, ગુરાંદે નહીં, સુજાન, સુજાન! આ રાજમહેલની આરસની દિવાલોમાં રહીને તારું દિલ પણ પથ્થરનું થઈ ગયું. આ રાજમહેલની સોનાની મશાલો જોઈને મારી ઝૂંપડીના દીવામાં હવે તને અંધારા લાગવા માંડ્યા. મને ખબર નહોતી કે રાજમહેલમાં રહેનારા આટલા બધા સ્વાર્થી હોય છે. કોની યારે વાતો કરે? પડદારે સુજાનબાનો જવાબ સાંભળી લીધો તોય હજી ઉભો છે? જા, ચાલે જા અહીંયાથી. એકવાર તે રાજનો ખજાનો, રાજની આબરૂ બચાવી હતી એટલે હું તને જીવતો જવા દઉં છું. જા, ચાલો જા. જા, હાલતો થા, હાલતો. કા સુજાન સાથે લગ્ન કરવા હતા એમ? વાહ ભાઈ વાહ. વાહ ભાઈ વાહ. અરે તમે તો ગજબનો ખેલ નાખ્યો બાપુ. રાજકુમારીએ પોતે જ અર્જુનને ના પાડી દીધી. હા દીકરા, હા. હે? હા. સિક્કા પડે મુજ નામ નારણ યુદ્ધના મેદાનમાં, આંખ મારી સાંભળી સિંહ કંપે મેદાનમાં. સિક્કા પડે મુજ નામ નારણ યુદ્ધના મેદાનમાં. હોકલ મારે એક ત્યાં ગધેડો ઘૂસે ગામમાં. ઠકરાણા બધી મજા બગાડી નાખે. અરે કોકની તો બે મીઠા વેણ બોલો કે અમને થાય કે ઠકરાણે અમારા કાળજા ઠાયરા. આ તે લ્યો ને, આ તમારા હળકતા કાળજા પર કળશો ભરીને પાણી રેડું એટલે તમારું કાળજું ઠરીને ઠીકરું. રેવા દ્યો, ન છાંટતા. એક એક છાંટણામાં આગના ભડકા હશે, આગના ભડકા. અરે પણ દીકરા, હું એમ પૂછું કે આજે છે શું? તે બાપ દીકરો બે જણા ફૂટકે ચેડા છો? અરે માં, સુજાનને લેવા માટે અર્જુન આવ્યો હતો પણ સુજાને અર્જુન સાથે જવાની ચોખ્ખી ના પાડી દીધી. અરે માં, હવે તો રાજગાદી અને રાજકુંવરી બે તારા દીકરાના. જાણું છું દીકરા, સારી રીતે જાણું છું, પણ એટલું યાદ રાખજે કે અર્જુનને તું જેવો તેવો ન સમજતો. એ પણ મરદનો બચ્ચો છે, મરદનો બચ્ચો. શું કીધું? મરદનો બચ્ચો? અમારા દુશ્મન અમારી સામે વખાણ કરતા તમને શરમ નથી આવતી? તે વખાણ કરવા જેવો દુશ્મન હોય તો વખાણ કરવાય પડે. એટલું કાન ખોલીને સાંભળી લે દીકરા કે જ્યાં સુધી આ ધરતીના પટ ઉપર અર્જુન જીવતો છે ને ત્યાં સુધી રાજકુમારી કે રાજગાદી કાંઈ સલામત નથી. જ્યારે પડે ને તમારી ચાલબાજીની ખબર પડશે ત્યારે વંટોળિયાની જેમ ત્રાટકશે ને રાજકુમારીને લઈ જશે. તો તું પણ સાંભળી લે માં, અર્જુન હવે આ દુનિયામાં નહીં રહે અને જ્યાં સુધી હું અર્જુનને ખતમ નહીં કરી નાખું ત્યાં સુધી હું આ ઘરમાં પગ પણ નહીં મૂકું. આ મારી પ્રતિજ્ઞા છે. અર્જુન ક્યાં છે? આસમાનમાં સૂરજ, ધરતી પર સમુદ્ર અને દિશાઓનું તોફાન એટલે અર્જુન. સીધી રીતે જવાબ આપ નહીતર. આ જે શિયાળવાનું ટોળું સાવજનું રહેઠાણ ગોતવા આવ્યું છે.
સાથીઓ, અર્જુનને જીવતો સળગાવી દો. જાઓ. અરે માં, જોજો તો ખરા, અર્જુન તમને જોઈને એટલો બધો ખુશ થઈ જશે. તું એને કહેતો નહીં કે હું આવી છું. હું એને ચોંકાવી દેવાની છું. તું એને કહેતો નહીં આ દીકરા. અર્જુન દીકરા, આ શું થઈ ગયું મારા દીકરાને? મારા દીકરાને આ શું થઈ ગયું અર્જુન? કયા કાળો કેર વર્તાવો? આંખ તો ખોલ દીકરા, બોલ તો ખરો. દીકરા, આંખ તો ખોલ. મારા દીકરા